વરસાદને લઈ અંબાલાલ પટેલે આગાહી કરી 17-18 જુલાઈએ આસપાસ જ વધુ એક સિસ્ટમ સક્રિય થશે। 22 થી 30 જુલાઈ વચ્ચે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદની શક્યતા। વલસાડ જિલ્લાના કેટલાક વિસ્તારોમાં વરસાદ, પહાડીમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદથી રસ્તા પર પાણી વહેતા થયા। દક્ષિણ ગુજરાતમાં છૂટાછવાયા સ્થળો પર વરસાદની આગાહી। વડોદરાના શિનોર ડભોઈ પંથકમાં વરસાદ, ડભોઈના શિનોર રોડ, લાઠી બજાર સહિતના વિસ્તારમાં વરસાદ, ગ્રામ્ય પંથકમાં પણ વરસાદથી ખેડૂતોને રાહત। રાજકોટના રેસકોર્સ, રિંગ રોડ, જુબેલી, મેટોડા સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ, વરસાદના આગમનને લઈ ખેડૂતોમાં ખુશી। સુરતમાં નાસિરનગર ડેમોલેશન મુદ્દે મનપા કમિશનર અને સુજલ પ્રજાપતિ વચ્ચેની વોટ્સએપ ચેટ ચર્ચામાં સુજલ પ્રજાપતિએ હાઈકોર્ટમાં સોગંદનામું રજૂ કરી એસએમસી કમિશનર પર લગાવ્યા આરોપ। સુરતની સુમુલ ડેરીની 9 બેઠકો માટે આજે મતદાન, 17મીએ આવશે ચૂંટણીના પરિણામ। 7 બેઠકો પર ઉમેદવારો થઈ ચૂક્યા છે બિનહરીફ।